હલો, આપણે આ જે લેક્ચરમાં જે ચેપ્ટર લર્ન કરવાનું છે એ ચેપ્ટર છે ચેપ્ટર 6 પ્રેક્ટિકલ લેટર રાઇટિંગ. એમાં જે પ્રેક્ટિકલ લેટર રાઇટિંગ આપણે શીખવાનું છે એમાં કયા કયા લેટર આ ચેપ્ટરમાં ઇન્ક્લુડ થશે? તો કે લેટર ઓફ ઇન્ક્વાયરી અને રિપ્લાય, કે જે આપણે ઇન્ક્વાયરી કરવા માટે જે લેટર્સ છે એ લખતા હોઈએ છીએ અને એના રિપ્લાયમાં જે આપણને લેટર આવતા હોય છે, બરાબર છે, એ લેટર કઈ રીતે લખવામાં આવે છે, એનું ફોર્મેશન કઈ રીતે હોય છે, એના માટે છે આપણા લેટર્સ છે એમનો લેવામાં આવે છે, બરાબર છે. એ લેટર આપણે આમાં ડિસ્કસ કરવાના છે. કઈ રીતે તમે ઇન્ક્વાયરી લેટર ફોર્મેટ કરી શકો, રિપ્લાય લેટર કઈ રીતે ફોર્મેટ કરી શકો. ફર્સ્ટ જે તમારે છે એ લર્ન કરવાનું છે એ છે ઇન્ક્વાયરી લેટર્સ. તો હું સીધું તમને ઇન્ક્વાયરી લેટર્સ નહીં કરાવું, એમાં ફર્સ્ટ પહેલાં તમને સમજાવીશ કે ડ્રાફ્ટ કઈ રીતે કરાય. ઇન્ક્વાયરીઝ મે બી સોલિસિટેડ, અનસોલિસિટેડ, ફોર સમ ફેવર એન્ડ રૂટીન. આ 4 પ્રકારની ઇન્ક્વાયરી છે આપણે કરતા હોઈએ છીએ. તો solicited inquiry means the buyer makes an inquiry quoting the advertisement given by the seller or publicities made by the seller. કે સેલરે કોઈ એડવર્ટાઇઝમેન્ટ કરેલી છે, કોઈ હોર્ડિંગ્સ આપણે જોયેલા છે, એના થ્રુ આપણે ઇન્ક્વાયરી કરવા માટે જાય. હવે માનો કે જોયા લુક્સ છે, એમને ઘણી બધી જગ્યાએ પોસ્ટર્સ લગાડેલા છે, તો હવે મેં તમને જોઈ લીધું, પછી તમે જોયા લુક્સમાં જઈને ઇન્ક્વાયરી કરો તો એ સોલિસિટેડ ઇન્ક્વાયરી કહેવાય, કે તમે કોઈથી અટ્રેક્ટેડ થઈ અને રેફરન્સ લઈને છે તમે ઇન્ક્વાયરી કરો છો. અનસોલિસિટેડ ઇન્ક્વાયરી મીન્સ કે તમે પહેલી વાર ત્યાં જાઓ તમને એ વસ્તુનો ક્યાંય ખ્યાલ જ નથી, તો એને કહેવાય અનસોલિસિટેડ. અનસોલિસિટેડ ઇન્ક્વાયરી મીન્સ ધ બાયર મેક્સ એન ઇન્ક્વાયરી એટ હિઝ ઓન ઇન્સ્ટન્સ ફોર ધી ફર્સ્ટ ટાઈમ એમને છે ઇન્ક્વાયરી કરેલી છે અને એ વસ્તુનો પણ ખ્યાલ નથી, શોપના શું પ્રેસ્ટીજ છે એમનો પણ ખ્યાલ નથી. ફર્સ્ટ ટાઈમ ઇન્ક્વાયરી કરો એને અનસોલિસિટેડ કહેવાય. ઇન્ક્વાયરી ફોર સમ ફેવર. ઇન્ક્વાયરી ફોર સમ ફેવર મીન્સ the buyer may not have an intention to purchase the goods but may be in a need of some information like special price or the some favorable terms. મીન્સ કે આપણે ઇન્ક્વાયરી એટલા માટે કરીએ છીએ, આપણે પરચેસ ગુડ્સ કરવાની કોઈ ઇન્ટેન્શન નથી, બટ ઇન્ક્વાયરી આપણે ઇન્ફોર્મેશન લેવા માટે કરીએ છીએ અથવા તો પ્રાઇસ જાણવા માટે કરીએ છીએ. કોટેશન્સ આપણે અલગ અલગ જગ્યાએથી મગાવતા હોઈએ છીએ, તો એની એક પ્રકારની ઇન્ક્વાયરી જ કહેવાય. આપણે પરચેસ નથી કરવા, બટ આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ, મે બી આપણને ફ્યુચરમાં કામ આવી શકે, એટલા માટે આપણે ઇન્ક્વાયરી કરતા હોઈએ છીએ. એ પ્રકારનું કહેવાય. તો એ સમ ફેવર ઇન્ક્વાયરી કહેવાય છે. નેક્સ્ટ, રૂટીન ઇન્ક્વાયરી. રૂટીન ઇન્ક્વાયરી મીન્સ કે ઓલ્ડ કસ્ટમર મે રાઇટ ધ લેટર્સ ટુ ઇન્ક્વાયર અબાઉટ સમ યુઝ્યુઅલ કોર્સ ઓફ બિઝનેસ. મીન્સ કે આપણે કોઈ ડિસ્કાઉન્ટ આપીએ છીએ, લેબર પોલિસીસ મીન્સ કે ડેટર પોલિસીસ છે એ બધી આપણે પોલિસીસમાં ચેન્જ કરેલું છે, અથવા તો ઓલ્ડ કસ્ટમર આપણા ન્યૂ ગુડ્સ માટેની ઇન્ક્વાયરી કરતા હોય, તો આ રીતે રૂટીન છે ઇન્ક્વાયરી ચાલતી હોય છે. એ પ્રકારની ઇન્ક્વાયરી હોય છે. એટલે આપણે 4 પ્રકારની ઇન્ક્વાયરી છે એ નોર્મલ બિઝનેસમાં કરતા હોઈએ છીએ. હવે આપણે ઇન્ક્વાયરી લેટર્સ ડ્રાફ્ટ કરીએ તો એની હિન્ટ્સ મીન્સ કે આપણે કયા કયા પ્રકારના પોઈન્ટ્સ છે જે કન્સિડર કરવા પડે. સ્ટેટ ધ ઓબ્જેક્ટ ઓફ યોર લેટર, વેધર યુ નીડ ગુડ્સ, સર્વિસ એન્ડ ઇન્ફોર્મેશન. તો તમે જે ઇન્ક્વાયરી લેટર કરો તો એમાં તમે ઓબ્જેક્ટ તમારો બતાવવાનો, સબ્જેક્ટ તમારે લખવાનું કે તમે ગુડ્સ તમારે નીડ છે એટલા માટે લખો છો, સર્વિસ જોઈએ છે અથવા તો ઇન્ફોર્મેશન જોઈએ છે, તો એ શેના માટે તમે ઇન્ક્વાયરી કરો છો. રિક્વેસ્ટ ફોર સેન્ડિંગ ધ પ્રાઇઝ લિસ્ટ કેટલોગ. આપણે કોટેશન માટેની રિક્વેસ્ટ કરતા હોય તો તમારે સબ્જેક્ટ લખવાનું છે. આસ્ક ફોર સેમ્પલ્સ ઓર ડેમોન્સ્ટ્રેશન ઇફ નીડેડ. અમુક જે વસ્તુ છે કે જે તમે યુઝ કરો પછી તમે એમને પેલા એકવાર તમે ડેમો લઈ લેશો પછી તમે એમને પરચેસ કરશો. ફોર એક્ઝામ્પલ શેમ્પૂ છે તો એ ન્યૂ લોન્ચ થયા છે, તો ફર્સ્ટ તમે એને ડેમો માટે એકાદ 2 પાઉચ છે એ મગાવશો, પછી તમે એને યુઝ કરશો, તો એના માટે તમે સેમ્પલ્સ માટે લખી શકો લેટર્સ, ઇન્ક્વાયરી લેટર્સ. ઇઝ ઇટ પર્સનલ સોર્સ ઓર એની પબ્લિકેશન ઇન ધ પેપર યુ લર્ન ઇટ થ્રુ એન એડવર્ટાઇઝમેન્ટ. તો તમે કોઈના અટ્રેક્શનથી અથવા રેફરન્સ લઈને જો તમે લખતા હોય તો ઇન્ક્વાયરી લેટર્સમાં એ પણ તમે મેન્શન કરવાનું. સ્ટેટ ધ ડિટેલ્સ ઓફ યોર બિઝનેસ એન્ડ ઇન્ટરેસ્ટ, કે તમારા બિઝનેસ તમારો કેવો છે, તમે એમાં શું ઇન્ટરેસ્ટ, તમે પરચેસ કરવું છે કે નહીં, એ પ્રકારે તમે શું ઇન્ટરેસ્ટ એમના બિઝનેસમાં ધરાવો છો એ તમારે લખવાનું છે. આસ્ક ફોર ધી ટર્મ્સ relating to the discount, grant, credit methods of transporting and delivery of the goods. તો જે આપણે ડિસ્કાઉન્ટ માટે ઇન્ક્વાયરી કરીએ છીએ, કેટલું ડિસ્કાઉન્ટ તમને કેટલી ક્વોન્ટિટી ઉપર મળશે, અથવા તો ક્રેડિટ ઉપર ગુડ્સ આપશો કે નહીં, ટ્રાન્સપોર્ટ ડિલિવરી કેવી રીતે તમે કરશો, માનો કે અમે પરચેસ કરી લીધા છે ગુડ્સ, તો હવે એમને અમારા ડેસ્ટિનેશન સુધી કઈ રીતે પહોંચાડશો એના માટે ઇન્ક્વાયરી કરો છો. એ પ્રકારનું તમારે જેમાં મેન્શન કરવાનું છે. નેક્સ્ટ, an idea of probable size of the order needs to be given. કે
કે તમારે પ્રોબેબલ સાઇઝ તમારે કેવી છે ઓર્ડરની એના ઉપર ડિપેન્ડ છે. મીન્સ કે અમુક વાર લાર્જ ક્વોન્ટિટી તમે બાય કરતા હોય, અમુક વાર સ્મોલ ક્વોન્ટિટી બાય કરતા હોય, તો એ આઈડિયા કઈ રીતે આવશે તો કે તમારે સાઇઝ છે એ ડિફાઇન કરવાની છે તમારા ઓર્ડરની. ઇફ યુ આર આસ્કિંગ ફોર અ કન્સેશન ગીવ રીઝન્સ લાર્જ એન્ડ કન્ટિન્યુઅસ ઓર્ડર ઇટ્સ. તમારે માનો કે કન્સેશન્સ જોઈએ છે તો તમે એના માટે એને શ્યોરિટી આપો કે અમે આગળ પણ ગુડ્સ પરચેસ કરશું તો તમને જલ્દી કન્સેશન મળી જાય, અથવા તો તમે લાર્જ ક્વોન્ટિટી બાય કરશો એવું તમે એમને પ્રોમિસ કરો તો પણ તમને કન્સેશન મળી શકે. તો આ બધી વસ્તુ છે તમારે મેન્શન કરવાની છે. તો આ હતું ઇન્ક્વાયરી લેટર્સ છે એમનું બધું હિન્ટ્સ, એની ડ્રાફ્ટિંગ હતું. હવે આપણે પ્રેક્ટિકલ ઇન્ક્વાયરી લેટર્સ છે એ કેવા હોય છે એ હું તમને સમજાવું. ઇન્ક્વાયરી ફોર બુક્સ. તો બુક્સ માટે તમે જ્યારે ઇન્ક્વાયરી કરતા હો છો તો એમાં તમે કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરો છો અથવા તો એનું ફોર્મેટ કેવું હોવું જોઈએ હું તમને બતાવું. આપણે વન બાય વન છે એ 4 થી 5 લેટર છે એ આપણે ડિસ્કસ કરશું, બરાબર છે. એના ઉપરથી તમે તમારી એક્ઝામમાં જે પૂછાશે એ તમે લખી શકશો. તમને તમારી એક્ઝામમાં એવી જ રીતે પૂછાશે ઇન્ક્વાયરી ફોર બુક્સ, એવા રીતે તમને સબ્જેક્ટ આપી દેશે, આખો લેટર તમારે છે એ ફોર્મ કરવાનો છે. મનોજ બુક સ્ટોર્સમાં તમારે ઇન્ક્વાયરી કરવી છે, બુક્સ લેવા માટે મનોજ બુક સ્ટોર્સમાં કરવાની છે. તો ફર્સ્ટ જે આ સાઈડ જે લેટર્સ છે એ કયા છે તો કે મનોજ બુક સ્ટોર્સ છે એમને ઇન્ક્વાયરી કરવાની છે. તો મનોજ બુક સ્ટોર્સ છે એ એમનું લખશે, બરાબર છે, કે ક્યાં આવેલી છે, એમના પિનકોડ નંબર, પછી જો એમાં જાન્યુઆરી 2011 એટલે અમેરિકન મેથડથી એમને ડેટ લખેલી છે. પછી લેફ્ટ સાઈડ એમને ગ્લોસ પબ્લિશર્સને લખવો છે, એની પાસે ઇન્ક્વાયરી કરવી છે તો એ ક્યાં આવેલું છે. હવે આપણે જેટલું સેલ્યુટેશન્સ આપતા હતા ડિયર સર વાળું, અહીંયા આપણે એ આપેલું છે. સબ્જેક્ટ લખીએ કે આપણે શેના માટે ઇન્ક્વાયરી કરીએ છીએ તો કે ઇન્ક્વાયરી ફોર બુક્સ. નોર્મલી એવું જ થશે કે જે તમને ક્વેશ્ચન પૂછાશે ને એ તમારી સબ્જેક્ટમાં લખી નાખવાનું છે, બરાબર. હવે આપણો ફર્સ્ટ ઇન્ટ્રો પેરેગ્રાફ છે. વી હેવ સ્ટાર્ટેડ અ ન્યૂ સ્ટોર ઇન રાજકોટ. મનોજ બુક સ્ટોર્સ છે એ ગ્લોબલ પબ્લિશર્સને એવું કહે છે કે અમે અમારા રાજકોટમાં ન્યૂ સ્ટોર્સ છે એ સ્ટાર્ટ કરેલો છે. વી ડીલ ઇન એજ્યુકેશન પબ્લિકેશન્સ. વી રિક્વાયર ધ ફોલોઈંગ બુક્સ. તો એમાં એમને અલગ અલગ બુક્સ છે એની નીડ છે. તો કેવા પ્રકારની બુક્સ છે એમની નીડેડ છે કે જે એમને ગ્લોબલ પબ્લિશર્સ પાસેથી પરચેસ કરવાની છે. નેમ ઓફ ધી બુક્સ, ઓથર રિક્વાયર્ડ અને કેટલી કોપી છે એ તમારે જરૂર છે કે જે તમારે ગ્લોબલ પબ્લિશર્સ પાસેથી પરચેસ કરવાની છે. ઇંગ્લિશ ગ્રામર કે જેમાં ઓથર છે પ્રોફેસર ડીબી નિમાવત જેની 100 કોપીસ. એડવાન્સ અકાઉન્ટિંગ પ્રોફેસર કે.એસ. જોશી 100 કોપીસ. મર્કન્ટાઇલ લો પ્રોફેસર એસ.કે. ધવન 150 કોપીસ. કમર્શિયલ કોરસ્પોન્ડન્સ પ્રોફેસર કે.કે. કેડિયા 100 કોપીસ. આટલી બુક્સ છે તમારે આટલી ક્વોન્ટિટીમાં અને આ ઓથરની જોઈએ છે, એના માટે તમારે ઇન્ક્વાયરી કરવી છે, બરાબર છે. તો એને લખેલું છે કે આટલી તમારે બુક્સ છે એ જોઈ છે. હવે તમારો પેરેગ્રાફ છે એ કયો આવશે? તમે ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ આપી દીધો, એની નીચે તમારે જે કન્ટેન્ટ જોતો તો એ આપી દીધો છે. હજી તમારો મેઇન પાર્ટ છે એ ચાલુ છે, તમે જુઓ. લાસ્ટનો જે છે એ આવશે કન્ક્લુઝન. પ્લીઝ સેન્ડ અસ ધ ડિટેલ અબાઉટ ધ પ્રાઇઝ ઓફ ધી બુક્સ એન્ડ અધર ટર્મ્સ એન્ડ ધ કન્ડિશન્સ ફોર ધી સપ્લાય ઓફ ધી બુક્સ. કે તમે અમને એની પ્રાઇઝ મોકલો અને જે તમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એ અમને સપ્લાય કરો. દેન વી શેલ પે યુ ઓન ધી COD બેઝિસ, એટલે કે અમે તમને કેશ ઓન ડિલિવરી બેઝિસ ઉપર પેમેન્ટ કરશું. આપણે આપણા પેમેન્ટ કઈ રીતે કરશું એ પણ સમજાવી દેવાનું એમને, અને એ તમને પેમેન્ટની કઈ કઈ પ્રકારની ટર્મ છે એ પ્રોવાઈડ કરવાના છે એના પણ માટે તમે ઇન્ક્વાયરી કરી લેવાની છે. પ્લીઝ અલાઉ અસ યોર મોસ્ટ લિબરલ ડિસ્કાઉન્ટ. તમને અમને રિઝનેબલ ડિસ્કાઉન્ટ આપો, મોસ્ટ લિબરલ ડિસ્કાઉન્ટ છે તમે અમને આપો. ઇફ વી શેલ ફાઇન્ડ યોર ટર્મ્સ એન્ડ કન્ડિશનર રિઝનેબલ વી વિલ પ્લેસ સ્ટીલ લાર્જર ઓર્ડર ઇન ફ્યુચર. મેં જે તમને સમજાવ્યું હતું ને આગળમાં કે તમે જ્યારે કન્સેશન માગતા હોય ત્યારે તમારી સાથે એવી એક લાઇન અટેચ કરવાની કે અમે ફ્યુચરમાં તમને લાર્જ ક્વોન્ટિટીનો ઓર્ડર આપશું અથવા તો અમે ફ્યુચરમાં તમારા પબ્લિશર્સ સાથે કન્ટિન્યુ રહેશું. આ તમે લખશો તો તમને લિબરલ ડિસ્કાઉન્ટ છે મળી શકે. વી શેલ રિક્વાયર ધ બુક્સ વિધિન 15 days આફ્ટર પ્લેસિંગ એન ઓર્ડર. માનો કે અમે આજે ઓર્ડર પ્લેસ કરીએ તો 15 દિવસમાં અમને જોઈએ છે, બરાબર છે, અમારી બુક્સ, તો અમને ડેસ્ટિનેશન સુધી કઈ રીતે પહોંચાડશો એ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન પૂછી લેવાની. પ્લીઝ સેન્ડ યુ અસ યોર લેટેસ્ટ કેટલોગ એન્ડ ધી પ્રાઇઝ લિસ્ટ ઓફ અર રેફરન્સ. કે અમે જે તમને બુક્સ રેફરન્સ કરેલી છે કે આ બુક્સ અમારે જોઈ છે એનો અમને કેટલોગ મોકલો, એનું પ્રાઇઝ લિસ્ટ મોકલો
કે જેનાથી અમે એ બુક્સ છે પરચેસ કરવા માટે ઓર્ડર આપી શકીએ. વી હોપ ટુ રિસીવ યોર પ્રોમ્પ્ટ રિપ્લાય. એટલે અમે એવી આશા રાખીએ છીએ કે તમારો રિપ્લાય અમને જલ્દીથી આવશે. પછી મેં જે તમને સમજાવ્યું હતું કે તમારે જે ગ્રીટિંગ્સ આપવાના છે એન્ડ તમારે કેવું સેલ્યુટેશન યુઝ કરવાનું છે, તો કે આમાં યુઝ કરેલું છે યોર્સ ફેithફુલી. કોણ? તો કે કોણે લેટર લખેલો છે? તો કે મનોજ બુક સ્ટોરના મેનેજર છે, XYZ જે મેનેજર હોય એટલે એના પાર્ટનર છે, એના પાર્ટનરે એમને લખેલો છે મેસેજ, આ જે લેટર. આપણું છે એમને કાંઈ છે એની સાથે કાંઈ એનક્લોઝ નથી કરેલું, મીન્સ કે એની સાથે કાંઈ અટેચ કરવાનું જો નથી. હવે જ્યારે રિપ્લાય લેટર આવશે ત્યારે ઓલા લોકો અટેચ કરશે. શું? તો કે અટેચ કરશે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સનું જે છે એ તો એમને લેટરની અંદર લખેલું હશે, એમનો કેટલોગ છે, પ્રાઇસ લિસ્ટ છે એની સાથે એનક્લોઝ કરશે. પછી આપણે નેક્સ્ટ જે ઇન્ક્વાયરી લેટર છે એ આપણે જોઈ લઈએ. ઇન્ક્વાયરી ફોર ઇલેક્ટ્રોનિક ગુડ્સ ઓર હોમ અપ્લાયન્સીસ. તો ઇલેક્ટ્રોનિક ગુડ્સ અને હોમ અપ્લાયન્સીસ છે તો એમાં તમે કઈ રીતે કરી શકો? તો ઓલું છે તમને 1 by 1 સમજાવ્યું કે જેમ તમને ખ્યાલ આવે. હવે હું તમને આખો લેટર છે એ સાથે જ લઈ લીધો છે, તમને સમજાવી દઉં છું. કમલ ઇલેક્ટ્રોનિક્સ છે એ લેટર લખે છે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સને. તો કમલ ઇલેક્ટ્રોનિક્સ ક્યાં આવેલી છે? તો કે 21 વિવેકાનંદ માર્કેટ, સુવ્યુ કુંડલા 364515. અને એમને અમેરિકન મેથડ યુઝ કરેલી છે, June 1, 2011. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ કંપની છે એને લખેલે છે, લેટર લખે છે 11 બેલર્ડ એસ્ટેટ મુંબઈમાં છે. આપણે લખવાનું છે સાવ્યા કુંડલાથી આપણે લખી છીએ અને મોકલવાનું છે મુંબઈ. 400-020 એમનો કોડ છે. સેલ્યુટેશન્સ છે ડિયર સર, સબ્જેક્ટ ઇન્ક્વાયરી અબાઉટ ધ ઇલેક્ટ્રોનિક ગુડ્સ એન્ડ હોમ અપ્લાયન્સીસ માટે આપણે લખીએ છીએ. ઇલેક્ટ્રોનિક ગુડ્સમાં તમને આમાં હોમ અપ્લાયન્સીસ છે એવું આપેલું છે, એની જગ્યાએ તમને એમ કહે કે ઇલેક્ટ્રોનિક ગુડ્સની જગ્યાએ તમને એવું લખેલું હોય રેફ્રિજરેટર, કમ્પ્યુટર, ટેલિફોન. તો એ બધા ઇલેક્ટ્રોનિક ગુડ્સ જ છે. તો તમારે જ્યાં જ્યાં લેટરમાં ઇલેક્ટ્રોનિક ગુડ્સ હોય એની જગ્યાએ તમારે ટેલિફોન કે રેફ્રિજરેટર જે તમને એક્ઝામમાં પૂછાય તમે લખી શકશો. We deal in electronic goods and the home appliances. We are required the following electronic goods and home appliances of your reputed company. એટલે આપણે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સને કહીએ છીએ કે તમારી રેપ્યુટેડ કંપનીમાંથી અમે આટલી વસ્તુ છે પરચેસ કરવા માગીએ છીએ, એની ઇન્ક્વાયરી પહેલાં અમે કરવા માગીએ છીએ. પ્લીઝ quote your most reasonable prices and terms and condition for the supply of the following goods. કે જે અમે વસ્તુ પરચેસ કરવા માગીએ છીએ એ વસ્તુના તમે રિઝનેબલ અમને ડિસ્કાઉન્ટ આપશો અને એની પ્રાઇઝીસ જે રિઝનેબલ છે ને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે અમને સેન્ડ કરો. તો આપણે કેવા પ્રકારના ગુડ્સ છે એ આપણે એમની પાસેથી લેવાના છે. તો પહેલાં આપણે એમનું લિસ્ટ આપી, નેમ ઓફ ધી ગુડ્સ અને આપણે કેટલી ક્વોન્ટિટીમાં જોઈએ છે. તો કે સેમસંગનું VCD છે જે 1 ડઝન 12 ક્વોન્ટિટી જોઈએ છે. ઇલેક્ટ્રોનિક આયર્ન મીન્સ ફેધર વેઇટ 5 ડઝન. સેમસંગ વોટર પ્યુરિફાયર 1 ડઝન. એન્ડ માઇક્રો ઓવન સેમસંગ કિંગ કે જેના 5 પીસીસ આપણે જોઈએ છે. તો તમે ડઝનમાં પણ લખી શકો છો, પીસીસમાં પણ લખી શકો છો, બરાબર છે. તો તમે આ રીતે એમની ક્વોન્ટિટી છે એ રિક્વાયરમેન્ટ કેટલી છે, તમારે ગુડ્સ કયા કયા મગાવવાનું છે એનું એક ટેબલ બનાવવાનું કે જેનાથી લિસ્ટ છે એમને ખ્યાલ આવે. આ રીતે તમે એક્ઝામમાં પણ લખી શકશો. પ્લીઝ સપ્લાય અસ ધ ફોલોવિંગ ડિટેલ્સ ઇમિજિએટલી. તો અમે જે ગુડ્સ પરચેસ કરવાના છીએ તમારી પાસેથી એની ઇન્ક્વાયરી માટે લેટર છે. તો હવે અમને નીચેના જે બધા અમે લખેલું છે એની પ્લીઝ અમને ઇન્ફોર્મેશન મોકલો જેનાથી અમે ઓર્ડર પ્લેસ કરી શકીએ. પ્રાઇસ ઓફ ધી ગુડ્સ, ટ્રેડ ડિસ્કાઉન્ટ, કયા મોડ ઓફ ટ્રાન્સપોર્ટ મીન્સ કે તમારા ડેસ્ટિનેશનથી અમારા ડેસ્ટિનેશન સુધી તમે કઈ રીતે મોકલશો, એનો ખર્ચો કોણ બેર કરશે, અમે કરશો કે તમે કરશો, હાફ કરશો, તો એ બધું છે એ મેન્શન કરવાનું. ટર્મ્સ ઓફ ફોરવર્ડિંગ ઓર ટ્રાન્સપોર્ટ, મોડ ઓફ પેમેન્ટ કે તમે કેશ ઓન ડિલિવરી કરશો કે નેટ બેન્કિંગ કરશો, ચેક આપશો, ડિલિવરી થઈ જાય પછી ચેક આપશો, ક્રેડિટ ઉપર તમે પરચેસ કરશો, એ બધું તમારે એમને જણાવવાનું છે. ટાઈમ ફોર એક્ઝિક્યુશન ઓફ ઓર્ડર મીન્સ કે ઘણા વ્યક્તિઓ છે એમ જોતું હોય કે 15 દિવસમાં અમને આ વસ્તુ પહોંચી જવી જોઈએ, ઓર્ડર પ્લેસ કરી ત્યાંથી 20 દિવસમાં અર્જન્ટ જોઈએ છે. તો એ ટાઈમ છે તમારે એમને ડિફાઇન કરવાનો કે ઓર્ડર પ્લેસ કર્યા પછીના આટલા ટાઈમમાં અમારે આ વસ્તુ જોઈએ છે. પ્લીઝ સેન્ડ ધ બ્રોશર ઓર કેટલોગ ઓફ યોર પ્રોડક્ટ ફોર રેફરન્સીસ. વી હોપ ટુ રિસીવ યોર રિપ્લાય પ્રોમ્પ્ટલી. તમને જલ્દીથી રિપ્લાય મળશે. આ તો બધામાં તમારે ગમે લેટર હોય આ એક લાઇન છે લખી જ નાખવાની. પછી આ લેટર છે લખેલો છે એના પાર્ટનરે યોર્સ ફેithફુલી XYZ પાર્ટનર.
નેક્સ્ટ જે આપણે લેટર છે એ તમારે લેવાનો છે એ છે ઇન્ક્વાયરી ફોર સ્પોર્ટ્સ સ્કૂલ્સ. તો આપણે હવે કોલેજ છે એમાં જે સ્પોર્ટ્સ સ્કૂલ્સ મગાવવાના છે એનાથી આપણે ઇન્ક્વાયરી કરીએ છીએ. તો શ્રી VDK આર્ટ્સ ઓર MRS કોમર્સ કોલેજ કે જે ક્યાં આવેલી છે, ગુરુકુલ રોડ, સાવરકુંડલા, જેનું 364515 એમનો પિનકોડ છે, જૂન 1, 2011માં. કપિલ સ્ટોર્સ સ્પોર્ટ્સ સ્ટોર્સ લાલ દરવાજા પાસે છે, જે આપણે અમદાવાદ અને લખવાનું છે 380001 અને પછી સેલ્યુટેશન છે ડિયર સર. સબ્જેક્ટ આપણો છે ઇન્ક્વાયરી અબાઉટ ધ સ્પોર્ટ ગુડ્સ. હવે આપણે સ્પોર્ટ ગુડ્સ છે એ બાય કરવાના છે. વી વિશ ટુ પરચેસ ધ ફોલોવિંગ સ્પોર્ટ્સ ગુડ્સ ફોર અવર કોલેજ. પ્લીઝ કોટ યોર મોસ્ટ રિઝનેબલ પ્રાઇસીસ એન્ડ અધર ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. અમારે સ્પોર્ટ્સ ગુડ્સ અમારી કોલેજ માટે જોઈએ છે, જે અમારે કપિલ સ્પોર્ટ્સ સ્ટોર્સમાંથી પરચેસ કરવાના છે. તો હવે એના માટે તમારી પ્રાઇસ રિઝનેબલ હોય અને ટર્મ્સ એન્ડ કન્ડિશન અમને મોકલી દો. હવે આપણે ક્વિક જોશું, કારણ કે બધા લેટરમાં સેમ જ છે. હું તમને વાંચીને અમુક જગ્યાએ જે સમજાવું ને એ સમજાવી દઈશ, અધરવાઇઝ બધું સેમ જ છે બધા લેટર્સમાં, બરાબર છે. હવે આપણે કઈ વસ્તુ પરચેસ કરવાની છે, તો કે ક્રિકેટ નેમ ઓફ ગુડ્સ એન્ડ રિક્વાયર્ડ ક્વોન્ટિટી. આમાં પણ ડઝન્સ છે, આમાં પીસીસ લખી શકો તમે. ક્રિકેટ બેટ છે સુપિરિયર ક્વોલિટીનું કોઈ 2 ડઝન. ક્રિકેટ બોલ્સ 5 ડઝન. વોલીબોલ્સ છે 1 ડઝન એન્ડ ફૂટબોલ્સ 1 ડઝન. પ્લીઝ કોટ યોર મોસ્ટ કોમ્પિટિટિવ પ્રાઇસીસ. વી હેવ રિટર્ન ટુ અધર સ્પોર્ટ્સ ડીલર્સ, કે અમે ઓલરેડી અધર સ્પોર્ટ્સ ડીલર સાથે પણ વાતચીત કરેલી છે, લેટર લખેલા છે. જો તમારી રિઝનેબલ પ્રાઇસ હશે તો અમે તમારી સાથે ડીલ કરશું. વી શેલ પ્લેસ ઓર્ડર્સ વિથ ધોઝ હુઝ પ્રાઇસ એન્ડ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આર મોસ્ટ રિઝનેબલ. કે જે મારે મોસ્ટ રિઝનેબલ હશે એની સાથે જ અમે ડીલ કરશું. તો ઓબ્વિયસ થિંગ્સ છે. લેટ નો યોર ટર્મ્સ એન્ડ કન્ડિશન રિગાર્ડિંગ ધ પેમેન્ટ, ડિસ્કાઉન્ટ, ટાઈમ લિમિટ શું છે. માનો કે ક્રેડિટ ઉપર પરચેસ કરીએ તો, અથવા તો ટાઈમ લિમિટ ફોર એક્ઝિક્યુશન ઓફ ઓર્ડર, કેટલા દિવસમાં તમારે ઓર્ડર પ્લેસ કર્યા પછીના કેટલા દિવસમાં તમારી ઓર્ડર જોઈએ છે. મોડ ઓફ ટ્રાન્સફર, કયા મોડથી કરશો તમે, પોસ્ટ કરશો, કુરિયર કરશો, સ્પીડ પોસ્ટ કરશો, બરાબર છે. ઇટ્સ પ્લીઝ સેન્ડ અસ યોર ડિટેલ કેટલોગ એન્ડ પ્રાઇસ લિસ્ટ ફોર ધી ફ્યુચર રેફરન્સીસ. તો તમારા જે ડિટેલ્સ છે અમને મોકલી દો, જે અમે ફ્યુચર રેફરન્સ માટે યુઝ કરી શકીએ. લખેલો કોને છે, તો કે યોર્સ ફેથફુલી XYZ પ્રિન્સિપલ. નેક્સ્ટ છે એ કેટરિંગ સર્વિસીસ માટે છે. કેટરિંગ સર્વિસીસ મીન્સ કે આપણે કંપની ચલાવીએ છીએ, આપણે કેટરિંગ સર્વિસીસ છે એ કોઈને આપવાની છે, બરાબર છે. અથવા તો કેટરિંગ સર્વિસીસ કોઈ પાસેથી લેવાની છે. તો આ છે એ લેટર કંપની છે એ કેટરિંગ સર્વિસીસ લેવા માગે છે કોઈ કેટરર પાસેથી. તો ઇન્ફોસિસ કંપની લિમિટેડ છે એ રોયલ કેટરર્સ પાસેથી એની સર્વિસીસ છે એ લેવા માગે છે. તો ઇન્ફોસિસ કંપની છે એમનું એડ્રેસ આપેલું છે પ્રાટિલ કોમ્પ્લેક્સ, ભગતસિંહ રોડ છે, સુરત, માર્ચ 8, 2011. રોયલ કેટરર્સને લખે છે કે જે આવેલું છે RK રોડ, બોરીવલી, મુંબઈ. ડિયર સર, પછી સબ્જેક્ટ છે ઇન્ક્વાયરી ફોર કેટરિંગ સર્વિસીસ. તો આની સાથે માનો કે તમને એમ પૂછેલું હોય કે કેટરિંગ સર્વિસીસ એન્ડ અરેન્જ ફોર યોર રેફરન્સ, કે તમારે જે કેટરિંગ સર્વિસીસ આપવાની છે એની સાથે તમારે એ સર્વિસ તમારે કોન્ફરન્સ અરેન્જ કરવાની સાથે આપવાની છે, બરાબર છે. તો પહેલાં હું તમને આ સમજાવી દઉં, પછી છે અમે ડિસ્કશન કરી લે કે જે આની સેમ છે બટ એની સાથે એક સબ્જેક્ટ જો ઉમેરેલો હોય તો તમારે કઈ કઈ વસ્તુ તમારે એડ કરવાની છે. We are pleased to inform you that our company is going to complete 50 years of its inception of 5th of next month. કે નેક્સ્ટ મંથની 5 તારીખે અમારી કંપનીના 50 વર્ષ છે પૂરા થાય છે. Our board of director has decided to celebrate this event in a grand manner. તો અમારી કંપની આ જે ઇવેન્ટ છે ને ગ્રાન્ડ મેનરમાં ખૂબ અલગ રીતે ડિફરન્ટ વેમાં અને ખૂબ ગ્રાન્ડ વેથી છે એમને સેલિબ્રેટ કરવા ઈચ્છે છે. યુ આર વન ઓફ ધ મોસ્ટ રેપ્યુટેડ કેટરિંગ કોન્ટ્રાક્ટર ઓફ મુંબઈ, કે જે તમે મુંબઈમાં તમારો ખૂબ સારો એવો એમનો બિઝનેસ છે, બરાબર છે, રેપ્યુટેડ કોન્ટ્રાક્ટર છો તમે. વુડ લાઇક ટુ હાયર યોર સર્વિસીસ ઇન ઓર્ડર ટુ મેક અ સક્સેસફુલ ઇવેન્ટ, કે આ ઇવેન્ટ અમે સક્સેસફુલ બનાવવા માટે તમારી જે સર્વિસ સેન્ટર છે એનું અમે એમની સાથે અમે તમને હાયર કરવા ઈચ્છીએ છીએ કે જે અમારી જે ઇવેન્ટ છે એને સક્સેસફુલી બનાવી શકે. We want to arrange a dinner party for about 300 people. We want you to serve Gujarati, Punjabi and intercontinental dishes at once.
કે એવી અમે ડિશિસ રાખવા માંગીએ છીએ કે જે ઇન્ટરનેશનલ જે પાર્ટીઝ હોય એમાં જે યુઝ થતી હોય, ગુજરાતી, પંજાબી બધા પ્રકારની ડિશિસ છે એ અમે રાખવા માંગીએ છીએ. ઇટ શુડ બી અકોમ્પેન્ડ બાય ધ બેંગાલી સ્વીટ્સ, અને સ્વીટ્સમાં અમે બેંગાલી સ્વીટ્સ રાખવા માંગીએ છીએ. આપણે જે વસ્તુ રાખવા માંગતા હોય એના માટે ઇન્ક્વાયરી કરવાની છે તો આપણે એમને બતાવી દઈએ. We would like to know the terms and conditions on which your services can be made available, and we would appreciate if you could give us rough estimate of this proposed dinner party. તો પહેલાં તમે અમને તમારા પ્રાઇઝીસ મોકલો, અને આ જે તમને કહેવામાં આવે છે, જે તમને અંદાજિત વસ્તુ કહેવામાં આવી છે, આંકડા કે આટલા પીપલ્સને જે છે અમે ડિનર પાર્ટી આપવાના છે, આ વસ્તુ આટલી રાખવાની છે, તો અમને એનો જે રફલી જે ખર્ચો કેટલો આવશે એ અમને એનું તમે બજેટ મોકલી દો. એના માટે આપણે ઇન્ક્વાયરી કરીએ છીએ તો આપણે એ એમને મોકલી દઈશું. હવે માનો કે એમ કે સાથે કે તમારે એની સાથે કેટરિંગ સર્વિસીસ અમારે કોન્ફરન્સ છે એ અરેન્જ કરવા માટે જોઈએ છે, તો આમાં આપણે શું લખવું પડે કે અમારી કોન્ફરન્સ આટલા વાગે છે, આ જગ્યાએ છે, આ ડેટના છે, બધું તમે ઇન્ક્લુડ કરો. અને પછી તમે લખો કે અમારી કોન્ફરન્સમાં આ જગ્યાએ આ અમે ટેબલ બુક્સ કરેલા છે, તો આ જગ્યાએ તમારે પાણી આ પ્રકારનું આપવાનું છે, આ પ્રકારના જ્યુસીસ આપવાના છે, સ્ટાર્ટરમાં આ યુઝ કરવાનું છે. પછી મિટિંગ પૂરી થઈ જાય પછી તમે માનો કે સાંજે મિટિંગ હોય તો ડિનરમાં અથવા તો લંચમાં તમારે આટલી વસ્તુ છે એ રાખવાની છે. આ કઈ છે તો કે ગ્રાન્ડ મેનરમાં તમારે જે તમારી ઇવેન્ટ છે એને સક્સેસફુલ બનાવી છે, એને સેલિબ્રેટ કરવી છે, એના માટેની છે. હવે તમારે મિટિંગ અરેન્જ કરવી છે કોઈ હોટેલમાં, તો ત્યાં કેટરિંગ સર્વિસીસ જોઈ છે તો તમે ત્યાં આવી રીતે વસ્તુ છે ઇન્ક્લુડ કરી શકો છો. બરાબર છે. બધા જ લેટર સેમ જ હોય છે, તમારે ખાલી કેના ઉપર ઇન્ક્વાયરી કરવાની છે એ જ ખાલી કન્ટેન્ટ તમારે ચેન્જ કરવાનું થશે. યોર્સ ફેથફુલી ફોર ઇન્ફોસિસ કંપની લિમિટેડ, SD ઉદય ચુડાસમા, સેક્રેટરી, કે જે ઇન્ફોસિસ કંપનીનો સેક્રેટરી છે, એને આ લેટર લખેલો છે. હવે જે આપણે જે લેટર ડિસ્કસ કરવાનો છે એ લાસ્ટ લેટર છે. ઇન્ક્વાયરી ફોર મોબાઈલ એસેસરીઝ, તો મોબાઈલ એસેસરીઝ છે એની ઇન્ક્વાયરી આપણે કરીએ તો અંકુર મોબાઈલ શોપ્સ છે ત્યાં ઇન્ક્વાયરી કરવાની, એને ઇન્ક્વાયરી કરવાની છે મોબાઈલ એક્સપ્રેસ છે ઈ શોપમાં. બરાબર, અંકુર મોબાઈલે કરવાની છે મોબાઈલ એક્સપ્રેસમાં. તો અંકુર મોબાઈલે પહેલાં પોતાનું એડ્રેસ આપેલું છે, 23 સિઝન્સ શોપિંગ સેન્ટર નિયર MG રોડ, સાવરકુંડલા, માર્ચ 8, 2011માં. અને જે મોબાઈલ એક્સપ્રેસ છે એમને લખવાનું છે, એટલે ડિયર યાજ્ઞિક રોડ, રાજકોટ, ડિયર સર, ઇન્ક્વાયરી કરવાની છે મોબાઈલ એસેસરીઝ માટે. વી આર in purchasing mobile accessories for our shop. Would you please let us know your terms and conditions for the supply of the following items? કઈ આઈટમ પરચેસ કરવી છે એ જોઈ લઈએ. લેધર કવર લેવું છે જેના 50 ક્વોન્ટિટી, 50 NOS મીન્સ કે નંબર્સ, 50 નંબર્સ જોયા છે. લેમિનેશન કવરના 50 નંબર્સ, સ્ટ્રિંગ ફોર મોબાઈલ્સ જેના 40 નંબર્સ, એન્ડ મોબાઈલ સ્ટેન્ડ જેના 40 નંબર્સ. આટલી ક્વોન્ટિટી આપણે એમની પાસેથી પરચેસ કરવાની છે. તો એની પાસેથી પ્રાઇસ, એની ટર્મ્સ એન્ડ કન્ડિશન, ટ્રાન્સપોર્ટેશન્સ અને જે બીજા જે ક્રેડિટ પોલિસી છે એ આપણે એમની પાસેથી માગશું. પ્લીઝ ઇન્ફોર્મ અસ અબાઉટ મોડ ઓફ પેમેન્ટ, ટ્રેડ ડિસ્કાઉન્ટ એટસેટ્રા. મેક ઇટ અ પોઈન્ટ ટુ સેન્ડ યોર લેટેસ્ટ ઇલિસ્ટ્રેટેડ કેટલોગ એટ અર્લીએસ્ટ. જલ્દીથી જલ્દી તમે તમારો લેટેસ્ટ જે કેટલોગ છે અમને મોકલો. બરાબર છે, જેનાથી અમે ઓર્ડર પ્લેસ કરી શકીએ. યોર્સ ફેથફુલી ફોર અંકુર મોબાઈલ શોપ્સ, SD છે અંકુર આર ધાકેચા, પ્રોપરાઇટર, કે જે આ મોબાઈલ કંપનીનો માલિક છે. બરાબર, આપણું આ ચેપ્ટર છે એમાં હવે નેક્સ્ટ જે આપણે ડિસ્કસ કરવાનું છે એ છે રિપ્લાય લેટર્સ. આપણે આ જે લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે ઇન્ક્વાયરી લેટર્સ, એના પ્રેક્ટિકલ જે 5 જે લેટર છે મેં તમને ડિસ્કસ કરી દીધા છે, જેમાં તમે અલગ અલગ તમને સબ્જેક્ટ પૂછે છે. ઇલેક્ટ્રોનિક ગુડ્સમાં જે તમે સમજાવ્યું કે મોબાઈલ ફોન છે, રેફ્રિજરેટર છે, તો એ પ્રમાણે તમે છે એમને ડીલ કરી શકો છો, લખી શકો છો. મોબાઈલ તમને ઇલેક્ટ્રોનિક ગુડ્સનું સમજાવી દીધું છે, એના ઉપરથી તમે ગમે ઇલેક્ટ્રોનિક ગુડ્સનું છે એ લખી શકો છો. કેટરિંગ સર્વિસની સાથે મેં તમને સમજાવી દીધું છે કે જો તમને કોન્ફરન્સમાં તમારે કેટરિંગ સર્વિસીસ આપવાની છે તો શું પૂછવાનું છે. તો આ બધા લેટર્સ હતા ઇન્ક્વાયરી લેટર્સ. નેક્સ્ટ જે ટોપિક છે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.